તો જો હવે કઈ સૂરજ વિડીયામાં નહીં આવે, રેડાઈ ગયો તો આખા રીંગણાનું શાક. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં? તો આજ તો જો અમારે સવારમાં વરસાદનું આગમન થઈ ગયું છે. તો જાય સૂરજ ને પપ્પા દીકરો વરસાદમાં નાય કા. તો જો એ તો નાવા માંડ્યા છે વરસાદમાં, ધીમા ધીમા છાંટા આવે છે. જો એ શું જોવે? વરસાદ જોવે? કારે જોયો નહીં ને વરસાદ? હે પ્રતિક? વરસાદ ખાધો નહીં કોઈ દી. તો જો જાડો મોટો વરસાદ આવે ફળિયું પલળી ગયું છે. નાવા તો થાય હો અંધા નાવા હાલો એમ. અમારે તો સવારમાં વરસાદ ચાલુ થઈ ગયો છે ને મારા બા બેઠા હતા શીરાવા, તો મારા બાવે શીરાવી લીધું છે ને અહીંયા જો જમરૂક થઈ ગયા છે મારે. તો જો પવન ને છાંટા ને એવું બધું છે ને આ ફળિયું પલળી ગયું છે બધું. જો બધું પલળી ગયું છે. તો તમારે વરસાદ છે કે નહીં કમેન્ટમાં જરૂર કહેજો. તો આપણે જવાનું છે બહારગામ, તો આપણે અત્યારમાં તૈયાર થઈ જાય ને મનીષા આપણે હાટું 2-3 જોડી કપડાં લઈ જવાના છે. તો જે કપડાં ને એવું બધું કાઢે છે આપણે હાટું કા. હા, તો ક્યાં જવાનું છે એ પછી તમને કહીશ, કેમ કે ત્યારે તો થઈ જાવ નાઈ ધોન ટી-શર્ટ લઈ જાવ ને. હા, તો કન્ટિન્યુ બના રહેજો બ્લોગમાં. થઈ ગયા છે ને મનીષા તો આપણો થેલો અહીંયા ભરે છે. થેલામાં કપડાં બપડા બધું નાખે. કેમ તૈયાર કરવા બની ને તો જવાનું છે અત્યારે મારે બહારગામ. હમણાં નીકળું છું. પ્રતિકભાઈ તો અમારે આવેલા હતા કે શું કરે છે. જાઉં છું અત્યારે બહારગામ, એટલે પાછો આવી થોડાક દી પછી, એટલે કંઈ નક્કી નથી હમણાં. તો બન્યા રહેજો બ્લોગમાં. જઈ છીએ હવે બહારગામ. આપણો છેલ્લો તૈયાર થઈ ગયો છે ને જો અમારા પ્રતિકભાઈ ને બધા જાય ઊભા. જો જો મારા મમ્મી સામે બેઠા, મારા પપ્પા સૂતા છે. તો આપણે જઈએ છીએ હવે બહાર. કેમ દાંત કાઢે સહી રડાઈ ગયું તો રડવાનું હોય હમણાં પાછો આવી આવીને. જો હમણાં પાછો આવી મમ્મી રોવા, એમાં રોવાનું ન હોય બા. હું પાછો અહીંયા છું ને ક્યાં આવી વિયો થોડો જાવ, એમાં ક્યાંય રોવાનું ન હોય. પ્રતિકભાઈ તો અમારે તો જો અમારે પ્રતિકભાઈ થઈ જશે વાહે, ગાડીમાં બેઠી જાજો. તારે જવું? તો જો હવે સૂરજ વયા ગયા છે, કેમ કે મારા બાય રોતા હતા. બધા વહી જાય નોખ નોખા, એટલે બધાને દુઃખ લાગે. પેલા એક હારે રહેતા હોય ને પછી નોખ નોખા થઈ જાય એટલે બધાને બહુ ઓછું લાગે, એટલે બધાને રોવાઈ ગયું હતું ઘડીક વાર. તો જો હવે કંઈ સૂરજ વિડીયામાં નહીં આવે, કેમ કે બહાર ગામ ગયા ને મારા બાને રોવાઈ ગયું હતું ને મને રોવાઈ ગયું હતું, કેમ કે બધા ભેગા રહીને પછી નોખ નોખા વયા જાય એટલે ઘર ખાલી ખાલી લાગે ને મજા ન આવે. કેમ કે બધા હોય તો મજા આવે ને ઘરે ભર્યું ભર્યું રહી તો બધા હવના કામ માટે વયા જશે બહાર ને અમી છે બધા ઘેરે, હું ને મારા બા ને પ્રતિકભાઈ ને પૂજાબેન. તો હવે તો એકલા રહેવાનું, કેમ કે સૂરજ વહી ગયા છે એટલે થોડાક દી તો નહીં સારું લાગે, કેમ કે એકલા એકલા રહેવું પડે ને એટલે ન સારું લાગે. એટલે બધાને રોવાઈ ગયું હતું ને ભેગા રહેતા હોય એટલે એને બે કોસું લાગે. તો જો હવે મારા બા પણ વયા ગયા છે વાડીએ ને અમારા પ્રતિકભાઈ વયા ગયા છે બહાર રમવા. પૂજાબેન ને પ્રતિકભાઈ બેનભાઈ બહાર રમવા વયા ગયા છે ને આજ તો આપણે એકલા એકલા ઘરે છીએ, કેમ કે સૂરજ વયા ગયા છે ને આમ કંઈ સારું ન લાગે. એમ કે થોડા દિવસ તો ખાલી ખાલી ઘર લાગશે, કેમ કે પહેલી વાર બધા નોખ નોખા વયા જશે ને ઘર આખું ખાલી થઈ ગયું છે. તો બહુ જ આમ સારું ન લાગે, એમ કે બધા હોય તો મજા આવે એમ. તો અમારા પૂજાબેન ને પ્રતિકભાઈ જો આવી જશે રમીને. જો અમારે લાવ્યા છે પૂજાબેન બોર. તો જો અમારા બા ને અમારા પ્રતિકભાઈ ને બેઠા બેઠા બોર ખાય. તો જો કેટલા મસ્ત તાજા તાજા બોર લાવ્યા છે પૂજાબેન.
તો તમે બધા આવો બોર ખાવા. સાનો સમય થઈ ગયો છે ને ચા પીકી દીધી છે આપણે, કેમ કે મારા બાને ચા પીવી પડે, કેમ કે પહેલેથી બંધન હોય એટલે ચા પીવી પડે, કેમ કે આપણે તો કંઈ પીતા નથી. એટલે જો આપણી ચા પણ ઉકળવા માંડી છે. તો જો કેટલી મસ્ત ઘાટી રગડા જેવી જો ચા બની ગઈ છે. આપણી ચા બની ગઈ છે ને અમારા પ્રતિકભાઈ પીવે છે સાદું ને અમારા બા આગળી પી છે ચા. જો આજ તો વરસાદ જેવું સવારમાં હતું ને હરવડું બેક આવી ગયું હતું. તો આજનું વાતાવરણ તો કાંઈક અલગ જ થઈ ગયું છે. તો આજનું વાદળ કાંઈક અલગ જ દેખાય છે. તો જો આ કેટલું મસ્ત કાંઈક અલગ જ વાદળ દેખાય છે, કેવી રીતના થઈ ગયું છે જો વાદળા. તો જો અમારે પૂજાબેન ગયા હતા દુકાને એટલે આવીને પાછા બોર ખાવા બેઠી જશે. કા પૂજાબેન? તો બોર ખાવા માંડ્યા એમ ને. તો અમારે પૂજાબેન બોર ખાય છે ને અમારા પ્રતિકભાઈ જ્યાં હોય ને આડાવડા રમતા હોય અત્યારમાં. તો જો આજ તો આમ તો એકલા એકલા લાગે બધું, કેમ કે સુરેશ બાર ગામ વૈયા ગયા છે. નહીંતર તો ઘેર અત્યારે પ્રતિકને પપ્પા દીકરો બાંધતા હોય, પણ આજ તો કાંઈ નથી એટલે આમ બે ખાલી ખાલી લાગે છે. ને થોડુંક ઘર ખાલી થઈ ગયું એવું લાગે, કેમ કે એને પપ્પા હોય ને તો પપ્પા દીકરો બાંધતા જ હોય ને દુકાને લઈ જાય ને ઘડીક નખરા કરતા હોય. તો જો આપણે રાંધીને બેઠી જશે. કાબા રાંધી નાખ્યું? તો આજ તો કઈ સારું નહીં લાગતું. સુરજ ને બધા વૈયા જાય કા, ઘર ખાલી ખાલી થઈ ગયું. તો ઘર આખું ખાલી થઈ ગયું. જો આપણે રસોઈ બની ગઈ છે. હાલનું વાળુનું ટાણું થઈ ગયું છે ને વાળુમાં છે ગરમ ગરમ રોટલા અને આમાં છે આખા રીંગણાનું શાક. વાવ, કેટલું મસ્ત આખા રીંગણાનું શાક છે. આમાં છે શેકેલા મરચાં. આમ તો અમારો રોટલો રોજનો હોય જ તે, શાક અલગ અલગ હોય એટલે કે હોંદું વાળુમાં તો હરખું જ હોય, દૂધ ને રોટલો તો હરખું જ હોય, પણ શાક કાંઈ એમ અલગ અલગ હોય, એટલો ફેર હોય. તો તમે બધા આવજો વાળું કરવા, કેમ કે વાળુંની હજી વાર છે. બધા ભેગા થાય ને પછી વાળું કરવા બેઠશું. તો તમે બધા આવો વાળું કરવા. તો આ સાથે જ આજનો બ્લોગ અહીંયા પૂરો કરીશ. અને બ્લોગ ગમ્યો જ હોય તો કમેન્ટમાં જરૂર કહેજો ને લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળીએ હવે બીજા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, બાય બાય.